નમસ્કાર દર્શક મિત્રો, ICRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં રથયાત્રાઓને લઈ વડોદરા રેન્જ આઈજી એસપીએ ફ્લેગ માર્ચ સાથે રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ। વરસતા વરસાદ વચ્ચે રેન્જ આઈજી અને એસપીએ કર્યું નિરીક્ષણ। શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાઓ નીકળે તેવા તમામ પ્રયાસો। ફુરજા બંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા 250 વર્ષ ઉપરાંતથી નીકળે છે। શું છે પરંપરા, જુઓ અહેવાલમાં। ભરૂચની આશ્રય સોસાયટી નજીક ભગવાન જગન્નાથની રથયાત્રાના મુખ્ય રૂટ ઉપર ગંદકીનું સામ્રાજ્ય। ભરૂચ નગરપાલિકાની લાપરવાહી સામે આયોજકોમાં રોષ। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખાસ આયોજન હાથ ધરાયું હતું। નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા ગામ તળાવમાં બ્યુટિફિકેશન માટે જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા કામોનું 85% કામ પાલિકા દ્વારા લાઇટિંગ, 3 સિક્યુરિટી ગાર્ડ અને 0.5 કિલોમીટરમાં વોકવે સાથે લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવા સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું હતું। નાના બાળકો માટે રમતગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવ્યા છે। સાથે લોકો કસરત કરી શકે તે માટે ઓપન જીમ પણ છે। એક્યુપ્રેશર વોકવે પણ બનાવવામાં આવ્યું છે। આ સ્વર્ણિમ લેક્યુ પાર્કમાં ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે લોકાર્પણ કાર્યને 6 મહિનામાં જ તેનું ખસ્તા હાલ જોવા મળી રહ્યા છે। ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના પગલે હાલ પાર્કમાં આવેલા પેવર બ્લોક બેસી જવા સાથે દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી, જેને લઈ વિપક્ષે હલકી ગુણવત્તા પગલે સવાલો ઉઠાવ્યા છે। ચાલુ વર્ષે પણ આ એક અઠવાડિયાથી જ પેવર બ્લોક બેસી ગયા છે, જેના કારણે પાર્કમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ભરૂચ શહેરમાં 3 સ્થળોથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ફુરજા બંદરેથી 250 વર્ષથી નીકળતી ભગવાનની રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે અને 3 અલગ અલગ રથ તૈયાર કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવે છે અને નગરચર્યાએ નીકળે છે, જેના પગલે આયોજકો પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। સાથે ભરૂચની આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની એક જ રથમાં નગરચર્યાએ નીકળનાર છે, જેને લઈને રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે। તો ભરૂચના સીતર સર્કલ નજીકથી પણ ઇસ્કોન સમિતિ દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ઇસ્કોન સમિતિ દ્વારા પણ એક જ રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવનાર છે। આ ભરૂચ શહેરમાં 3 સ્થળોથી ભગવાન જગન્નાથની રથયાત્રાઓ નીકળનાર છે। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની આગેવાનીમાં ભરૂચના વિવિધ રથયાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને ફ્લેગ માર્ચનું ડ્રોનથી સમગ્ર રથયાત્રા રૂટના દ્રશ્યો પણ કેદ કરવામાં આવ્યા હતા। સાથે રથયાત્રાના દિવસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે, જેના પગલે ભરૂચ શહેરમાં 3 સ્થળેથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે તમામ પ્રયાસો પોલીસે કર્યા છે। સાથે રથયાત્રામાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ ફરજ નિભાવનાર છે। સાથે પોલીસ કર્મચારીઓ બોડી 1 કેમેરા સાથે તૈનાત રહેશે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે મોટી માત્રામાં પોલીસ ખડે પગે ફરજ નિભાવનારી છે। વિવિધ પોલીસ મથકોમાંથી રથયાત્રામાં પોલીસ કર્મીઓને ફરજ નિભાવવા માટે પોઈન્ટો આપવામાં આવ્યા છે, જેમાં રથયાત્રા પૂર્વે જ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ સાથે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત પોલીસ અધિકારીઓએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને વરસતા વરસાદમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહે વરસતા વરસાદમાં પણ રૂટનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે અન્ય પોલીસ કર્મીઓએ વરસાદથી ભીના બચવા માટે વૃક્ષ નીચે પણ સહારો લેવો પડ્યો હતો। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સમગ્ર નિરીક્ષણ કરતા અધિકારીઓ પહોંચ્યા હતા, જ્યાં જગન્નાથ રથયાત્રાને લઈ પોલીસ બંદોબસ્ત અંગે રેન્જ આઈજી સંદીપસિંહે માહિતી આપી હતી। આવતીકાલે ભગવાન જગન્નાથ શ્રીની જે રથયાત્રા છે એના અનુસંધાનમાં ભરૂચ પોલીસ દ્વારા શું કામગીરી થઈ છે એની સમીક્ષા કરવા માટે હું ગઈકાલથી ભરૂચમાં છું। ભરૂચના તમામ સંબંધિત અધિકારીઓ જોડે, એસપી શ્રી સાથે, તમામ એસડીપીઓ શ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે। કયા પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિષયમાં વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે। ગઈકાલે
સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે. આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે, ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે. જરૂરી સ્થળ ઉપર આપણે જરૂરી સૂચના પણ જે તે વખતના જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે. અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે. ઓવરઓલ આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં 6 યાત્રા નીકળવાની છે. એ તમામની આપણે તૈયારી કરી લીધી છે. આપણે ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યા. તમામ હોટલ ઢાબાઓ ચેક કરવામાં આવ્યા છે. આજે વાહન ચેકિંગ પણ કરવામાં આવશે અને તમામ અસામાજિક તત્વો જે છે એમના ઉપર પોલીસ નજર રાખી રહી છે. અમારી આપના માધ્યમથી તમામને અપીલ છે કે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ યાત્રા નું સંચાલન થાય અને એના લાભ જે છે એ તમામ લોકો એ લઈ શકે એની આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું. આપણે ટોટલ જે બંદોબસ્ત છે આ જોઈએ તો આપણે લગભગ 1000 થી ઉપર પોલીસ અને હોમગાર્ડ જીઆરડીના ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ડીજી ઓફિસ તરફથી અમને એસઆરપીની કંપની પણ ફાળવવામાં આવી છે, જેના પણ અમે ઉપયોગ આમાં કરવાના છીએ. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર પાઠવ્યું છે. તેમાં તેઓ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુસર સ્વનિર્ભર તબીબી કોલેજ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ કોલેજમાં તબીબી સ્નાતકમાં અભ્યાસક્રમમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ ક્વોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67%થી 88% જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેમાં જનરલ ક્વોટા માટે વાર્ષિક ફી રૂપિયા 5,50,000, મેનેજમેન્ટ ક્વોટા ફીની 17 લાખ જાહેર કરવામાં આવે છે. આ વાર્ષિક ફી ગત વર્ષ જોઈએ તો 3,30,000 જનરલ અને મેનેજમેન્ટ ક્વોટામાં 9 લાખ લેવામાં આવી હતી, જે આ વર્ષની લાગુ કરેલ ફી કરતાં ઘણી ઓછી હતી. લાગુ કરેલ ફી વધારાથી જનરલ ક્વોટામાં પ્રવેશ પામનારા વિદ્યાર્થીઓ પોતાની MBBSની લાયકાત ગત વર્ષે 14.85 લાખથી મેળવતા હતા. તે ચાલુ વર્ષે MBBS પૂર્ણ કરતા 24.75 લાખ ચૂકવશે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટાના પ્રવેશ મેળવનારા વિદ્યાર્થી 40.50 લાખથી મેળવતો હતો. તે આ વર્ષથી વધીને MBBS પૂર્ણ કરતા 76.50 લાખ ચૂકવશે. ત્યારે આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. ભરૂચ અને અંકલેશ્વરમાં મળીને 3 સ્થળોએથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાઓના આયોજનો કરવામાં આવ્યા છે. ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિર ખાતેથી ભવ્ય રથયાત્રા નીકળશે. અષાઢી બીજના દિવસે બપોરે 1.5 કલાકે રથયાત્રા મંદિરથી નીકળી નંદેલાવ લિંક રોડ થઈ શક્તિનાથ ખાતે પહોંચશે, જ્યાં ભગવાન જગન્નાથની મહાઆરતી કરવામાં આવશે. પ્રભુની જ મંદિરે પરત ફરવામાં આવશે અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ ઉપર કાદવ કીચડના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ આ માર્ગ ઉપર સાફ સફાઈ કરવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે માર્ગની બાજુમાં રહેલો કાદવ કીચડ રોડ ઉપર આવી ગયો છે, જેના કારણે રથયાત્રા સમયે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી શકે છે. રથયાત્રાના પર્વને લઈ આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. ભરૂચમાં 250 વર્ષ ઉપરાંતથી ફુરજા બંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરા મુજબ નીકળતી આવી છે અને તે સમયે પણ ભોઈ સમાજના લોકો કામ કરતા અને બપોરના સમયે હાલ જ્યાં ભગવાન જગન્નાથજીનું મંદિર છે ત્યાં ભોજન બાદ આરામ કરતા હતા. ઓડિશાથી આવતા જહાજોમાં ત્યાંથી મજૂરો તથા વેપારીઓ અવારનવાર ભરૂચ આવતા હતા. તેઓના સંપર્કમાં ભોઈ સમાજના લોકો પણ આવ્યા. શ્રદ્ધાળુઓએ ભેગા થઈ એવું વિચાર્યું કે આપણે જ્યાં આરામ કરીએ છીએ ત્યાં એક મંદિર હોય તો વધુ સારું, જેથી સવારમાં કામે આવતી વ્યક્તિઓ પણ અહીં દર્શન કર્યા બાદ પોતાના કામે લાગી જાય. ઓરિસ્સાવાસીઓની મદદથી ભોઈ જ્ઞાતિના કર્મચારીઓએ અહીં ભગવાન જગન્નાથજીનું મંદિર બનાવવાનું નક્કી કર્યું અને તે સમયે આ ફુરજા બંદર વિસ્તાર ઉપર કાદવ માટી ઊંચા પ્રકારનો હતો
અહીં નારિયેળનો વેપાર ધમધોકાર ચાલતો હોવાથી નારિયેળના છોડા એટલે કે રેસાના મિશ્રણમાંથી ભગવાન જગન્નાથજીની મૂર્તિ પણ બનાવવામાં આવી એવી લોકવાયકા છે અને મૂર્તિ પણ આજે પણ હૈયાત હોવાનું માનવામાં આવે છે. આમ ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય પ્રતિમાઓ તૈયાર થઈ અને પછી ત્યાં મંદિર બનાવવામાં આવ્યું. ત્યારથી જ ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગન્નાથપુરીની જેમ જ રથયાત્રા નીકળે છે અને આ રથયાત્રાના પૈડા ક્યારેય થંભ્યા નથી. કોરોના કાળમાં પણ એક જ રથમાં ભગવાન બલરામ, બહેન સુભદ્રા તથા ભગવાન શ્રી કૃષ્ણને મંદિર સંકુલમાં જ પ્રદક્ષિણા કરાવીને રથયાત્રાની પરંપરાઓને જાળવી રાખી છે. અને આવતીકાલ એટલે કે રવિવારે અષાઢી બીજના દિવસે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્જા બંદરેથી નીકળશે. ને એવું પણ કહેવાય છે કે અમદાવાદ પહેલાં ભરૂચમાં સૌ પ્રથમ વખત પૂર્જા બંદરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હોવાનું લોકવાયકા રહ્યું છે અને છેલ્લા 250 વર્ષથી આ પરંપરાને ભોઈ પંચના લોકોએ જાળવી રાખી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં રથયાત્રાઓને લઈ વડોદરા રેન્જ આઈજી એસપીએ ફ્લેગ માર્ચ સાથે રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ. વરસતા વરસાદ વચ્ચે રેન્જ આઈજી અને એસપીએ કર્યું નિરીક્ષણ. શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાઓ નીકળે તેવા તમામ પ્રયાસો. પૂર્જા બંદરથી ભગવાન જગન્નાથની રથયાત્રા 250 વર્ષ ઉપરાંતથી નીકળે છે. શું છે પરંપરા જુઓ આ અહેવાલમાં. ભરૂચની આશ્રય સોસાયટી નજીક ભગવાન જગન્નાથની રથયાત્રાના મુખ્ય રૂટ ઉપર ગંદકીનું સામ્રાજ્ય. ભરૂચ નગરપાલિકાની લાપરવાહી સામે આયોજકોમાં રોષ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.